હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું પનીરનું સુપર ટેસ્ટી એવું શાક. તો આ પનીરનું શાક આજે આપણે ઢાબા સ્ટાઇલ બનાવવાના છીએ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગશે. તો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો મિત્રો. અને જો એન્ડમાં રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકન બટન પણ દબાવજો, એટલે રેસીપીની બધી જ નવી નવી નોટિફિકેશન સૌથી પહેલા તમને મળશે. તો સુપર ટેસ્ટી એવું પનીરનું શાક બનાવવાનું આપણે રેડી કરીશું. તો પનીર મસાલા બનાવવા માટે અહીંયા મેં 200 ગ્રામ જેટલું પનીર લઈ લીધું છે અને પનીરને મેં આ રીતે ચોરસ ક્યુબમાં કાપી લીધું છે. તો તમે તમારા હિસાબે પનીરમાં શેપ આપી શકો છો. મેં એકદમ શાકના આપણે જેટલા નાના ટુકડા કરતા હોય એટલા સાઈઝના ટુકડા કર્યા છે પનીરના. હવે આપણે પનીરને કડાઈમાં તેલ મૂકી થોડું અને પનીરને આપણે ગોલ્ડન બ્રાઉન થાય એટલું સાતળી લેવાનું છે. તો પનીર મસાલા બનાવવા માટે આપણે પનીરને કાચું પણ વાપરી શકીએ છીએ, પરંતુ આ રીતે આપણે સાતળીને વાપરીશું તો પનીર પર એક ક્રિસ્પી એવું લેયર બનીને રેડી થશે અને જે શાક ખાતી વખતે ખૂબ જ સરસ લાગશે. તો આ રીતે મેં ગોલ્ડન બ્રાઉન કલરનું કરી લીધું છે પનીર અને હવે આપણે પનીરને અલગ વાસણમાં કાઢી લઈશું. તો બધું જ પનીર આપણે કાઢી લેવાનું છે અને હવે આપણે પનીર મસાલાની સબ્જી બનાવવા માટે એક કડાઈમાં 3 થી 4 ચમચી જેટલું ઘી ઉમેર્યું છે. સાથે થોડા આખા સૂકા મસાલા ઉમેર્યા છે. તો એક તમાલપત્ર, 3 થી 4 મરી, 2 લવિંગ, એક તજનો ટુકડો, એક ઇલાયચી અને સાથે 1 ચમચી જીરું ઉમેર્યું છે. અને બધું જ સતળાઈ ગયા બાદ અહીંયા મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી ચોપરમાં ચોપ કરી અને ઉમેરી લીધી છે. ડુંગળીની સાથે સાથે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી લઈશું 1 ચમચી જેટલી. તો મેં ત્રણેયની પેસ્ટ વાટી લીધી છે અને તે પણ ઉમેરી લીધી છે. હવે આપણે એક મીડિયમ સાઇઝનું ટમેટું ઝીણું કટ કરી અને લઈ લીધું છે. જો તમારે ટમેટો પ્યોરી ઉમેરવી હોય તો તે પણ તમે ઉમેરી શકો છો. અહીંયા મેં ટમેટાને કટ કરીને લીધું છે. હવે મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને સાથે 1.5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. તો કાશ્મીરી લાલ મરચું ઉમેરવાથી તીખાશ નહીં આવે, પરંતુ શાકનો કલર છે તે ખૂબ જ સરસ આવશે. જો તમે તીખું ખાઈ શકતા હો તો તમે સાદું મરચું પણ ઉમેરી શકો છો. હવે આપણે મસાલાને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું અને જ્યાં સુધી મસાલા આપણા થાય છે ત્યાં સુધી આપણે દહીંમાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દહીંને સરસ રીતે ફેટી લઈશું. તો પનીર મસાલાની આ સબ્જીમાં દહીં નાખવું ઇમ્પોર્ટન્ટ છે. તો આપણું ફેટેલું દહીં રેડી થઈ ગયું છે અને ટમેટા ડુંગળીમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો આપણે દહીં રેડી કર્યું છે તે ઉમેરી અને ગેસની ફ્લેમ હાઈ રાખી આ રીતે સતત ફેરવતા જઈ અને દહીંમાં એક ઉભરો આવી રહેવા દઈશું. તો જો મિત્રો આ સમયે તમે દહીંને નહીં ફેરવો તો દહીં ફાટી જશે, પરંતુ દહીંને સતત ફેરવતા રહેશો તો દહીં સહેજ પણ નહીં ફાટે અને પનીર મસાલાનું શાક છે તે ખૂબ જ ટેસ્ટી એવું બનીને રેડી થશે. તો દહીંમાં એક ઉભરો આવી ગયો છે. હવે તેમાંથી આપણે ઘી અલગ થવા દઈશું અને ઘી છૂટું પડી ગયું છે. તો આપણે હવે તેમાં અડધી ચમચી જેટલી કસૂરી મેથી મેં મસળી અને ઉમેરી દીધી છે. સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેર્યો છે અને જે આપણે પનીરના ક્યુબ સાતળીને રાખ્યા હતા તે પણ ઉમેરી દીધા છે. હવે આપણે તેને 2 મિનિટ જેવું ઢાંકી અને થવા દઈશું, એટલે પનીર છે તે બધા જ મસાલા ઓબ્ઝર્વ કરી લેશે અને શાક છે તે સુપર ટેસ્ટી એવું બનીને રેડી થશે. તો આ રીતે આપણે ફેરવતા જઈ અને ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે પનીર મસાલાની સબ્જીને થવા દઈશું.
તો લાસ્ટમાં આપણે 2 લીલા મરચાંની સ્લાઈસ કરી અને ઉમેરી દઈશું. તો વધારે તીખું જોતું હોય તો તમે વધારે ઉમેરી શકો છો, પરંતુ અહીંયા મેં મીડિયમ એવું તીખું કર્યું છે. તો આપણી પનીર મસાલાની સબ્જી બની અને રેડી છે. તો અહીંયા હું પનીર મસાલાની સબ્જી પરાઠા સાથે સર્વ કરી રહી છું. રોટલી સાથે પણ ખૂબ જ સરસ લાગે છે. તો મિત્રો, રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ.